હેલો ફ્રેન્ડ્સ, તો રિઝનિંગની એક નવી સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં રિઝનિંગના તમામ કન્સેપ્ટ આપણે સમજશું નાના નાના વિડીયો દ્વારા, સ્મોલ વિડીયો દ્વારા. આજથી શરૂ કરીએ ઘડિયાળના દાખલા, જે તમને હંમેશા દરેક પરીક્ષાઓમાં પૂછાતા જ હોય છે. જો રિઝનિંગ, મેથ્સ અને ઇંગ્લિશ આ ત્રણ સબ્જેક્ટ એવા છે કે જો તમે સરસ રીતના તૈયાર કરશો તો બાકી હિસ્ટ્રી, જિયોગ્રાફી તૈયાર કરવામાં તમને તકલીફ પડશે નહીં. તો ચાલો શરૂ કરીએ રિઝનિંગની સિરીઝ. સાથે રહેજો, લગભગ રેગ્યુલર આપણે જે વિડીયોઝ આવતા હોય એને જોતા રહેજો, જેથી કરીને તમને સરસ રીતના રિઝનિંગ તૈયાર થાય. ચલો જોઈએ. તો ઘડિયાળના એક આવા દાખલા બહુ પૂછાતા હોય છે. અરીસામાં જોતા, ઘડિયાળને અરીસામાં જોતા તમને એવું પૂછે કે 9 વાગેલા હોય અને 9 વાગ્યા હોય ને એ ઘડિયાળને અરીસામાં જોતા અરીસામાં કેટલા વાગેલા દેખાય. તો આપણને એટલી ખબર છે કે જ્યારે અરીસામાં જોઈએ ત્યારે પ્રતિબિંબ છે એ ડાબી જમણી બાજુ ઉલટું થઈ જાય છે. જો તમને પાણીના પૂછાય છે, પાણીમાં જુદું બને, પાણીમાં તમારે આમ રાખવું પડે એટલે જુદું બને, અરીસો સામે હોય એમાં જુદું બને. કન્સેપ્ટ સમજી જશો રિઝનિંગના તો બહુ સહેલું છે. રિઝનિંગ જેવો મજાનો કોઈ વિષય છે નહીં. તો શું થાય છે કે અહીંથી આમ થઈ જાય છે, સમજાય? એટલે ડાબાનું જમણું થઈ જાય છે, જમણાનું ડાબું થઈ જાય છે. તો 9 વાગેલા હોય તો અરીસામાં કેટલા દેખાય? તો અહીંયા તો તમારી સામે છે એટલે તમને ખ્યાલ પડી જશે કેટલા દેખાય. પણ હવે માની લો કે તમને એવું કે 2:30 થયા છે, 2:30 વાગેલા હોય તો અરીસામાં જોતા કેટલા વાગેલા દેખાય? તો આપણે થોડા મૂંઝાઈ. 2:30 કે 2:40 કે 2:45 કે 11:60 કે 12:10 કે આવું કે તો આપણને થોડો તકલીફ પડે. તો રિઝનિંગમાં શું હોય છે કે એક નાના નાના સૂત્રો અથવા તો એના કન્સેપ્ટ હોય એ યાદ રાખવાના. તો યાદ રાખો કે અરીસાનું સૂત્ર આપણે લખીશું કે અરીસાનું સૂત્ર શું છે. જો આટલું યાદ રાખી લો તમે તો આ બધા દાખલા તમે બહુ આસાનીથી ગણી શકશો. તો અરીસાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે એ છે 11, 60 અને 23, 60. આ બે વસ્તુ યાદ રાખી લો. અરીસો આવે એટલે આપણે શું યાદ રાખશું? 11, 60 અને 23, 60. તો હવે આ 11, 60, 23, 60 નું કરવાનું શું? સિમ્પલ છે. તમને જે રકમ આપેલી હોય એટલે કે 2:30 વાગેલા છે તો હવે અરીસામાં કેટલા વાગેલા દેખાય? તો આમાં તમારે આમાંથી જે આપેલી રકમ હોય બાદ કરી દેવાની. જેમ કે માની લો કે 11, 60 માંથી 2:30 આપણે બાદ કરી દઈએ તો વધશે 30 અને 9. તો કેટલા વાગેલા દેખાશે? 9 ને 30 વાગેલા દેખાશે. જવાબ આવી ગયો. આટલું જ સરળ, સિમ્પલ હોય છે. આટલું જ સરળ અને સિમ્પલ હોય છે. જો તમને આટલું યાદ રહી જાય, 11, 60 અને 23, 60, એમાંથી જે કોઈ રકમ તમને આપે એ બાદ કરી દો એટલે જવાબ આવી જશે. ઓકે, તો મેં જે વાત કરી એ અહીંયા છે, આપ સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો યાદ રાખી લેજો અને લખી લેજો. ચલો ટ્રાય કરીએ. આપણે એકાદો દાખલો ટ્રાય કરીએ. તો માની લો કે આવો દાખલો આપણને પૂછાણો છે. શું પૂછાણું છે? 6:30 ને અરીસામાં જોતા કેટલા વાગેલા લાગે? તો આપણે શું કરશું? આપણે લઈશું 11, 60. હવે એમાંથી 6:30 બાદ કરશું. અહીંયા વધશે 30 અને અહીંયા વધશે 5. તો આ છે આપણો જવાબ. કેટલા વાગેલા દેખાશે? 5:30 વાગેલા દેખાશે. તો તમને એક સવાલ એ બી થશે કે હા સર, ચાલો આ તો સમજાણું, તો 23, 60 વાળું સૂત્ર છે એ અમારે ક્યારે વાપરવાનું? તો ઘણી વખત આવું બનશે કે તમને પૂછશે કે 12:20 વાગેલા હોય તો અરીસામાં જોતા કેટલા વાગેલા લાગે? તો 11:60 કરતાં વધુ સમય આપેલો હોય
તો આપણે 1160માંથી 12 ને 20 ને બાદ ન કરી શકીએ. કરી શકાય અને જવાબ બી આવે, પણ સરળતા માટે જો 1160 કરતાં વધારે આપેલો હોય સમય, ત્યારે આપણે શું લઈશું? ત્યારે આપણે લઈશું 2360. 2360માંથી આપણે 12 ને 20 બાદ કરીશું તો અહીંયા વધશે 40, અહીંયા વધશે 1, અહીંયા વધશે 1, એટલે કે 11 ને 40 આપણો જવાબ થઈ ગયો. બહુ સહેલું છે, બહુ સરળ છે. હવે આવા જ ઘણા બધા દાખલા છે, એ તમે જાતે કરીને પ્રેક્ટિસ કરો. ખાસ કરીને રિઝનિંગમાં એક જ વસ્તુ છે પ્રેક્ટિસ. કન્સેપ્ટ તો બહુ નાના નાના હોય છે, જેમ કે આ એક કન્સેપ્ટ છે 1160 ને 2360નો સિમ્પલ, એક જ સેકન્ડની અંદર યાદ રહી જતો સમજાતો કન્સેપ્ટ છે. તો ઘણાને રિઝનિંગ બહુ ડિફિકલ્ટ લાગે છે, પણ આપણે રિઝનિંગ એટલું સરળ કરીને ભણીશું કે તમને જરાય અઘરું નહીં લાગે. એટલે આપણી સાથે રહેજો, જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો જરૂરથી કરજો. આ બહુ મહત્ત્વની જાણકારી છે. થેન્ક યુ.